આમોદ શહેરે ધૂળેટી પૂર્વે હોળી દહનની ઉજવણીને ભક્તિભાવ, પરંપરા અને એકતાના અનોખા રંગોથી રંજાવી દીધું। આમોદ શહેરના વિવિધ વિસ્તારોમાં વૈદિક રીતિ રિવાજ મુજબ હોળી પ્રગટાવવામાં આવી અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહી આ પાવન પર્વને ગૌરવભેર ઉજવ્યો હતો। ખાસ કરીને હિંમતપુરા અને સરીપા પોળ વિસ્તારમાં આવેલ ભાથીજી મહારાજ મંદિર પટાંગણમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હોળી દહન કરવામાં આવી। પરંપરાની આ અવિરત કડીમાં વિસ્તારના વડીલોનો આશીર્વાદ, યુવાનોનો ઉત્સાહ અને બાળકોની નિર્દોષ ખુશી એકસાથે ઝળહળી ઉઠી। વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવી સમાજની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે હાર્દિક પ્રાર્થનાઓ કરવામાં આવી। હોળી દહન પછી એકબીજાને શુભેચ્છાઓ પાઠવવાની પરંપરા સાથે સ્નેહ અને સૌહાર્દનો માહોલ સર્જાયો। મહિલાઓએ પરંપરાગત લોકગીતો ગાઈ ઉજવણીમાં સાંસ્કૃતિક રંગ ભરી દીધો, જ્યારે નાના બાળકોમાં ધૂળેટીના આગમનની ખુશી સ્પષ્ટ ઝલકતી જોવા મળી। આમોદ શહેરમાં યોજાયેલી આ ઉજવણી માત્ર એક તહેવારની વિધિ નહીં, પરંતુ સામાજિક એકતા, સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા અને પરંપરા પ્રત્યેના અખંડ વિશ્વાસનું જીવંત પ્રતિબિંબ બની। શાંતિપૂર્ણ અને ભવ્ય માહોલમાં પૂર્ણ થયેલી આ ઉજવણીએ નગરજનોમાં પ્રેમ, એકતા અને ભાઈચારાનો સશક્ત સંદેશ પ્રસરાવ્યો। श्री गणेशाय नमः। होलिका मात की जय। आमोदना वाटा पटेल विस्तारनी अंदर होળી चकला પાસે અમે હોલિકા દહનનું વર્ષોથી પૌરાણિક પ્રમાણે અમે આયોજન કરીએ છીએ, જેની અંદર આજે હોલિકા દહનનો પવિત્ર અવસર છે। આ અગ્નિ માત્ર લાકડાથી બાળતી પણ સમાજમાં રહેલી બુરાઈ, અધર્મ અને અસત્યનો નાશ કરી સત્યના વિજયનો સંદેશ આપે છે। જેમ ભક્તો પ્રહલાદની અતૂટ શ્રદ્ધાને, હોલિકાના અહંકારને ભસ્મભીત કર્યા, તેમ આજે આપણે પણ આપણા મનમાં રહેલી નકારાત્મકતાને આ પવિત્ર અગ્નિમાં હોમી દઈએ, એ રીતનું અમે આયોજન કરીએ છીએ। આ વિસ્તારની અંદર ભાથીજી મહારાજની ડેરીની સામે વર્ષોની પરંપરા સાચવીને હોલિકા દહન થાય છે અને આ આજુબાજુના વિસ્તારવાળા આમાં ઉત્સાહથી ભાગ લે છે અને બધાને મજા પણ આવે છે આમાં ભાગ લેવામાં અને બધા ઉત્સાહથી ભાગ લે છે।